સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો હવે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ટૂંકમાં સીઈટી અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે 2025માં લેવનાર છે, તો તેની જે તારીખ છે, પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો હવે જે હાલમાં અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓ ધોરણ 5 અને ધોરણ 8માં, તેવા વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે. તો જે સીઈટી છે તે ધોરણ 5માં જે હાલમાં અભ્યાસ કરે છે તેમને આપવા મળશે, અને જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તેની પરીક્ષા છે તે ધોરણ 8માં હાલ જે અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓ, તેને આપવા મળશે. તો તેની હું સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને એક લાઈક પણ કરી દો. અને હા, આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, ટેલિગ્રામ ગ્રુપ પણ છે અને ટેલિગ્રામ ચેનલ પણ છે. આ તમે જોઈન કરી દેજો. આમની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે એમાં મળી જશે. એક અગત્યની મિત્રો ખાસ વાત કહું કે તમારા જે સગા સંબંધીઓ યા તમારા ભાઈ બહેન ધોરણ 5 યા ધોરણ 8માં ભણતા હોય તો તેમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો. અને બીજું એ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો, એટલે તેમને પણ શરૂઆતથી માંડીને છેક પરીક્ષા સુધી બધી જ ઇન્ફોર્મેશન મળતી રહે. અને આપણો જે વોટ્સઅપ ગ્રુપ છે તે જોઈન કરાવી દેજો, કારણ કે આપણે તેમાં જે પણ ન્યૂ અપડેટ આવશે, નવી માહિતી આવશે, તે તરત જ વોટ્સઅપ ગ્રુપમાં મૂકીશું અને વિડીયોના મારફતથી પણ જણાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દેજો અને એક વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરાવી લેજો. તમે ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરાવી શકો છો. તો મિત્રો, આ એક ખાસ મેં તમને માહિતી આપી દીધી. બીજું એ કે આપણે કોઈ પણ આ જે પરીક્ષા છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની જે સીઈટી પરીક્ષા છે, તો તેમાં તમારે કેવી રીતે તૈયારી કરવી અને શું તૈયારી કરવી, કઈ બુક વાંચવી, તેમજ બુકો કઈ છે, તે વિશે આપણે એક અલગથી વિડીયો લાવીશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે સીઈટી પરીક્ષાની તારીખની વાત કરી તો તમે જોઈ શકો છો, તારીખ 3/10/2024નો પરિપત્ર છે. તો હવે સીઈટીમાં જે સ્કીમો છે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને જે મોડેલ સ્કૂલમાં હવે નવી ચોથી ઉમેરાની છે મોડેલ સ્કૂલ, તેમજ જે જ્ઞાન સેતુ સ્કોલરશિપ ધોરણ 6માં તમને સ્કોલરશિપ પણ મળશે. જે ધોરણ 5માં હાલમાં અભ્યાસ કરે છે તેમને સ્કોલરશિપ બી મળી શકે છે અને સ્કૂલમાં એડમિશન પણ મળી શકે છે. હવે મિત્રો, આમાં કોણ પરીક્ષા આપી શકે? તો મિત્રો, સીઈટીની જે પરીક્ષા છે તેમાં જે ધોરણ 5માં હાલમાં અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપી શકશે. તો ખાસ મિત્રો, ધોરણ 5માં અંદર 1 થી 5માં જે વિદ્યાર્થીઓ સરકારી અભ્યાસ કરેલો હોય, ધારો કે 1 થી 4 જેમને સળંગ અભ્યાસ કરેલો સરકારીમાં અને 5માં પણ તેઓ સરકારીમાં અભ્યાસ કરે છે, તો તેમને ધોરણ 6 થી 12 સુધી સ્કોલરશિપ પણ મળવાપાત્ર થાય છે. પરંતુ જે વિદ્યાર્થીએ ધોરણ 1 થી 5 પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય અને તો તે વિદ્યાર્થીને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી. તે વિદ્યાર્થીને ફક્ત સ્કૂલોમાં એડમિશન મળે છે, જે મોડલ સ્કૂલો છે તે અને જે રક્ષા શક્તિ સ્કૂલ છે તેમાં એડમિશન મળશે. તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી મિત્રો. તો તમે જોઈ શકો છો કે જે પ્રાઇવેટ સ્કૂલવાળાના વિદ્યાર્થીઓ છે જેમણે 1 થી 5 પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે, તો તેમને જે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે છે, પરંતુ તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી. પરંતુ જે વિદ્યાર્થીઓ 1 થી 4 સરકારીમાં, જે હાલમાં 5માં સરકારીમાં ભણે છે, તો તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે, તેમજ સ્કૂલમાં એડમિશન પણ મળી શકે છે. તો મિત્રો, જે સ્કોલરશિપ છે તેમાં ટોટલ 30,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. તો 30,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે અને મેરિટ લિસ્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો, જે વેબસાઇટ છે www.sebexam.org તે તમારે જોતા રહેવાનું છે. તે વેબસાઇટમાં તમને જૂના પ્રશ્નપત્રો છે, જે 2024ની પરીક્ષા લેવાની તેના પ્રશ્નપત્રો, 2023ના જે પરીક્ષા લેવાની તેના પ્રશ્નપત્રો પણ તમને મળી જશે. તો મિત્રો, અહીંયા તમને ચેનલ પણ જોવા મળશે કે વંદે ગુજરાત ચેનલમાં તમે જોઈ શકો છો, જે તમને અભ્યાસ કરવામાં આવશે. બીજું એ તો મિત્રો, ખાસ હવે વાત કરીએ આપણે તારીખની. તો પરીક્ષાની તારીખ અહીંયા તમને જોવા મળશે. તો એ તમે જોઈ શકો છો, સીઈટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે તારીખ છે તે 22/3/2025ના રોજ છે યોજનાર છે. તો જે પરીક્ષા છે ખાસ મિત્રો 22/3/2025ના રોજ યોજાશે અને જે ફોર્મ છે લગભગ જાન્યુઆરી મહિનામાં ચાલુ થશે. જાન્યુઆરી યા ડિસેમ્બરના અંતમાં ફોર્મ છે તે ભરવાના ચાલુ થઈ જશે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ આપણે આ યુટ્યુબ ચેનલમાં મૂકીશું. તો મિત્રો, આ હતી સીઈટીની પરીક્ષાની તારીખ. તો હવે મિત્રો, આપણે વાત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનો આ પરિપત્ર છે. હવે આ પરીક્ષા છે કયા વિદ્યાર્થીઓ આપી શકે?
તો જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરેલો હોય, સરકારી શાળામાં અથવા પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય અને જો આરટી હેઠળ હોય તો તેઓ સ્કોલરશિપ માટે એલિજિબલ થાય છે અને પરીક્ષા આપવા માટે છે તે લાયક ગણાય છે. તો ખાસ મિત્રો, જો વિદ્યાર્થી ધોરણ 1 થી 7 સરકારીમાં અભ્યાસ કરેલ હોય અને 8મામાં પણ સરકારીમાં અભ્યાસ કરે તો તેઓ પરીક્ષા આપી શકશે. અને જે વિદ્યાર્થીએ ધોરણ 1 થી 7 પ્રાઇવેટ શાળામાં પરંતુ આરટી એક્ટ હેઠળ ધોરણ પ્રથમ એટલે કે ધોરણ 1માં એડમિશન લીધેલું હોય આરટી એક્ટ હેઠળ અને જેઓ હાલમાં અભ્યાસ કરતા હોય આરટી હેઠળ, તો તેઓ પણ આ પરીક્ષા માટે એલિજિબલ થાય છે, એટલે કે આ પરીક્ષા તેઓ પણ આપી શકે છે. પરંતુ જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે અને જેઓ આરટી હેઠળ નથી તેઓ આ પરીક્ષા આપી શકતા નથી. મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આ પરીક્ષામાં છે મેરિટ લિસ્ટ તૈયાર થાય છે અને આ પરીક્ષામાં તમને જે સહાય છે તે મળવાપાત્ર થાય છે સ્કોલરશિપ. મિત્રો તો હવે જે વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે ટોટલ 25,000 વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. આખા ગુજરાતમાં 25,000 વિદ્યાર્થીઓ લેવામાં આવશે. હવે મિત્રો ખાસ વાત, આ પરીક્ષાની તારીખ કઈ છે? તો આ પરીક્ષાની તારીખ છે 29/3/2025. 29/3/2025. આ વર્ષે 2024માં હવે બંને પરીક્ષાઓ હતી, સીઈટી અને જ્ઞાન સાથે બંનેની એક સાથે લેવાની, પરંતુ આ વખતે અલગ અલગ તારીખ છે. 29/3/2025 ખાસ તમે યાદ રાખજો. હવે આ પરીક્ષામાં તમે જોઈ શકો છો ધોરણ 1 થી 8નો અભ્યાસ સરકારી અથવા ગ્રાન્ટ શાળામાં કરેલ હોય અને હાલ ધોરણ 8નો અભ્યાસ કરતા હોય તેમજ જે આરટી હેઠળ હોય તેઓ બાળકો આ પરીક્ષાઓ આપી શકશે. તમે જોઈ શકો છો કે આ પરીક્ષામાં પણ જે વેબસાઇટ છે www.sebexam.org. બીજું એ કે આ પરીક્ષામાં તમે જોઈ શકો છો 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12. મિત્રો ધોરણ 8માં તમે પરીક્ષા આપશો એટલે તમે ધોરણ 9 થી 12 સુધી તમને છે સ્કોલરશિપ મળવાપાત્ર છે. તો 25,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે અને સ્કોલરશિપ પણ તેમને છે તે ધોરણ 9 થી 12 સુધી મળવાપાત્ર થશે. તમે જોઈ શકો છો અભ્યાસક્રમ પણ લખેલો છે. હવે આ અભ્યાસક્રમ માટેનો અલગથી વિડીયો આપણે મૂકીશું અને તમારે શું વાંચવું, કઈ બુક વાંચવી, કેવી રીતે તૈયારી કરવી તે માટે પણ અલગથી આપણે વિડીયો મૂકીશું. એટલા માટે મિત્રો આપણે વિડીયો મૂકીશું તો આપણે આ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને હા મિત્રો, તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દેજો અને તમારા સગા સંબંધીઓએ જે ભણતા હોય તેમને આ જેઓ ધોરણ 5 અને ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેમને આ વિડીયો છે અવશ્યથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, આગળ શેર પણ કરજો અને કંઈ પણ તમારે મૂંઝવણ યા પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો. બીજું એ કે વોટ્સએપ ગ્રુપને અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. હવે પછીના વિડીયોમાં તમને અભ્યાસક્રમ વિશે બતાવીશું. અભ્યાસક્રમ તમને એટલે કે તેમાં શું પૂછાશે, તમારે કયા ધોરણની પુસ્તકો વાંચવી, તમારે તમે 8માં હાલમાં અભ્યાસ કર્યો છો ધોરણ 8નું પરીક્ષાનું વાંચવાનું કે ગયા વર્ષનું ધોરણ 7, 6 યા કયા ધોરણનું પૂછાશે મિત્રો એ પણ હું તમને આવતા વિડીયોમાં તમને જણાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.